એક ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। વાંસદા તાલુકામાં જાણીતી આશ્રમ શાળાના ટ્રસ્ટીના પુત્ર અને સંસ્થાના ડાયરેક્ટરે 11 સાયન્સમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની 15 વર્ષીય વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી મર્યાદા ઓળંગી છે। આ મામલે વાંસદા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। વાંસદા વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પાસેથી વોર્ડનને મોબાઈલ મળી આવ્યો હતો। નિયમ વિરુદ્ધ મોબાઈલ હોવાથી વોર્ડને તે જપ્ત કરી સંસ્થાના ટ્રસ્ટીના પુત્ર અને ડાયરેક્ટર દિશાંત કમલેશસિંહ ઠાકોરને સોંપ્યો હતો। આરોપી દિશાંત ઠાકોરે તપાસના બહાને વિદ્યાર્થીનીને પોતાની ઓફિસમાં એકલી બોલાવી હતી। ઓફિસમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી આરોપીએ સગીરા સાથે અશ્લીલ હરકતો કરી હતી અને શારીરિક અડપલા કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો। ભોગ બનનાર વિદ્યાર્થીનીએ આ આઘાતજનક ઘટનાની જાણ તેની માતાને કરતા પરિવારે તાત્કાલિક વાંસદા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। પોલીસે આ મામલે ગંભીરતા દાખવી પોક્સો એક્ટની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી દિશાંત ઠાકોરની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીને નવસારી સેશન્સ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી। સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી દિશાંત ઠાકોરના 23 ફેબ્રુઆરી 2026 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસ આ મામલે અન્ય કોઈ દીકરીઓ ભોગ બની છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।